સવારે જાગતા જ આ એક વસ્તુ ખાઈ લ્યો, તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે। એવી કઈ વસ્તુ છે જે તમારે સવારે ઉઠ્યા પછી ખાવી જોઈએ અને સવારે ઉઠીને કઈ ભૂલો ન કરવી જોઈએ? તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો। સવારે જાગ્યા પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ, જેના કારણે જીવનભર પૈસાની કમી નથી આવતી। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ સવારે આ એક વસ્તુ ખાય છે તો ધન અને સમૃદ્ધિ તેના ઘર તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થાય છે અને દેવી લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે। તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે। અમે તમને એવા કાર્યો વિશે પણ જણાવીશું જે તમારે સવારે ઉઠ્યા પછી કરવા જોઈએ। તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ કરવા જોઈએ જેથી સંપૂર્ણ ધન પ્રાપ્ત કરી શકાય। એ જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સ જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એક ભગવાન શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે, તેથી કપાળ પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું જોઈએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ પણ સવારે પોતાના કપાળ પર તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા રહે છે। 2. જ્યારે તમે ઘરની બહાર જાવ ત્યારે સવારે 2-4 દાણા ચોખા ખાવા જોઈએ। આનાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે। 3. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો ત્યારે તમારે મીઠાઈ અવશ્ય ખાવી જોઈએ, પરંતુ યાદ રાખો કે સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ તમારા માટે સારા રસ્તાઓ ખોલે છે અને તમને જે જોઈએ છે તે મળે છે। 4. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેમને તેમના પરિવાર અને સમાજમાં માનસન્માન મળે છે। સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ આવે છે। સ્વાસ્થ્ય સંબંધિત લાભ પ્રાપ્ત થાય। 5. ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ। દીવો અને અગરબત્તી પ્રગટાવવી જોઈએ। દીવા અને અગરબત્તીનો ધુમાડો પર્યાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે। વાસ્તુ અનુસાર દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી પણ અનેક વાસ્તુ દોષ દૂર થાય છે। 6. ઘરની બહાર નીકળતા પહેલા દરરોજ થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ। આ એક સારું શુકન માનવામાં આવે છે। આ ઉપાયથી વ્યક્તિને કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે। 7. દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ। તુલસીની સેવા કરવાથી વ્યક્તિને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીનું ધ્યાન રાખે છે તેઓ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। 8. જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર જાવ ત્યારે ભગવાનના ગળામાં અથવા ભગવાનના ચરણોમાં ચઢાવેલા ફૂલોની માળામાંથી એક પાન કાઢીને તેને વરદાન ગણીને ખાઓ। તેનાથી તમે ખુદ ભગવાનના આશીર્વાદ મેળવો છો। તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે। 9. આ સાથે ધ્યાનમાં રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંત રહે। કેટલાક લોકોના ઘરનું વાતાવરણ સવારમાં અશાંત બની જાય છે। જાગ્યા પછી તરત જ તેમના ઘરમાં તકલીફ, કઠોર શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ થવા લાગે છે। પછી તે પતિ પત્ની વચ્ચે હોય, માતા અને બાળક વચ્ચે હોય કે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે હોય, જે ઘરમાં સવારે ઉઠતાની સાથે જ પરેશાનીનું વાતાવરણ સર્જાય છે ત્યારે દેવી લક્ષ્મી તરત જ તે ઘર છોડી દે છે। તેથી સવારે ઉઠ્યા બાદ એકબીજા સાથે મીઠી વાતો કરવી જોઈએ। જે ઘરમાં સુખ શાંતિ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે। તો ચાલો હવે જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ।
એક, સવારે ઉઠ્યા પછી ખોરાકનું સેવન. જો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા, નાસ્તો કે ખાવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આ જ ભૂલ કરતા હોવ તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના, દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. કારણ કે આપણને સૂર્યથી જ ખોરાક મળે છે અને સૂર્ય ભગવાનનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય માનવામાં આવે છે. 2. કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જુએ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ આપણે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ, કારણ કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર નકારાત્મક ઉર્જાની પકડમાં હોય છે અને જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે આળસથી ભરેલા હોઈએ છીએ. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા સાથે અરીસામાં પોતાને જોવું આપણને વધુ નકારાત્મક બનાવી શકે છે. 3. સમયનો બગાડ. તમારા દિવસની શરૂઆતમાં સમયનો બગાડ નુકસાનકારક બની શકે છે. આમાં મોબાઈલ ફોન પર સમય પસાર કરવો, ટીવી જોવાનું અથવા અન્ય વ્યાપક વિજ્ઞાન સ્ત્રોતોનો ઉપયોગ શામેલ હોઈ શકે છે. આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે. 4. સવારે મોડું જાગવું તમારા દિવસને બેદરકારીથી શરૂ કરી શકે છે. આ તમારી અન્ય કાર્યક્ષમતાને અસર કરી શકે છે અને તમે તમારા સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકશો નહીં. મોડું જાગવું તમારા દિવસને અણધારી અને ચિંતાજનક બનાવી શકે છે. 5. સવારે કામ માટે યોગ્ય રીતે તૈયારી ન કરવાથી તમારો દિવસ અસંતુલિત થઈ શકે છે. આના કારણે તમે તમારું કાર્ય કરી શકશો નહીં અને તમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં સમય લાગશે. જો તમે સવારે યોગ્ય રીતે તૈયારી ન કરો તો તમારા દિવસની શરૂઆતમાં જ તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. 6. સવારે ઉઠતાની સાથે જ તમારા સ્વાસ્થ્ય માટે સમય ન કાઢવો એ પણ એક ભૂલ હોઈ શકે છે, જેમાં યોગ્ય આહાર, વ્યાયામ અને ધ્યાન માટે પૂરતો સમય ન ફાળવવાનો સમાવેશ થઈ શકે છે, જે શારીરિક અને માનસિક બંને રીતે શુદ્ધિકરણ અને ઉર્જા જાળવી રાખશે. હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે દરરોજ કઈ વસ્તુ ખાવી જોઈએ. સવારે યોગ્ય આહાર પસંદ કરવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમને તમારા દિવસની શરૂઆત કરવા માટે જરૂરી ઉર્જા અને પોષણ પ્રદાન કરે છે. 1. ફળો અને શાકભાજી. સવારે ફળો અને શાકભાજી ખાવાથી તમને પોષણ મળે છે અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. ફળો અને શાકભાજીમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારા શરીરને એનર્જી આપે છે અને તમને તાજા અને મજબૂત રાખે છે. 2. દૂધ અને દૂધની બનાવટો. સવારે દૂધની બનાવટો જેવી કે દહીં, ચીઝ અને છાશ લો. તમને સારી માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો પ્રદાન કરે છે. આ ખોરાકનું સેવન તમારા શરીર, ખાસ કરીને તમારા હાડકાં અને સ્નાયુઓ માટે મહત્વપૂર્ણ છે. 3. ફણગાવેલા અનાજ. મગની દાળ, મેથીના દાણા અને ચણા જેવા ફણગાવેલા અનાજ તમારા માટે આરોગ્યપ્રદ અને પોષણથી ભરપૂર વિકલ્પ હોઈ શકે છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે જે તમને વહેલી સવારે ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે. 4. પ્રોટીન શેક. જો તમને ઝડપી એનર્જી જોઈતી હોય અથવા સમય ઓછો હોય તો પ્રોટીન શેક સારો વિકલ્પ બની શકે છે. પ્રોટીન શેકમાં પ્રોટીન પાવડર, દૂધ, ફળો અને શાકભાજીનું મિશ્રણ હોય છે જે તમને ત્વરિત ઉર્જા આપે છે અને તમારા દિવસની શરૂઆત કરવા માટે તમને પુષ્કળ પોષણ પ્રદાન કરે છે.